સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા દીકરીઓની સ્કૂલ ફી, ચેક, સ્કૂલ બેગ તથા વોટર બેગનું વિતરણ કર્યું. છેલ્લા 15 વર્ષથી સેવાકીય કાર્ય સાથે જોડાયેલી નિશિતા રાજપૂત દ્વારા આ વર્ષે ₹1 કરોડ જરૂરિયાતમંદ દીકરીઓની ફી ભરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં રહેતી અને છેલ્લા 15 વર્ષથી સામાજિક કાર્યક્ષેત્ર જોડાયેલી નિશિતા રાજપૂત દ્વારા દર વર્ષની જેમ જરૂરિયાતમંદ અને ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓ માટે સ્કૂલ ફી તથા સ્કૂલ બેગ તેમજ વોટર બેગની સેવા પૂરી પાડી છે, જે સેવાકીય યજ્ઞની યથાવત રાખી આ વર્ષે પણ આજરોજ કમાટીબાગ ખાતે ગેટ નંબર 2 પાસેના હનુમાનજી મંદિર નજીક જરૂરિયાતમંદ અને ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓની સ્કૂલની ફીના ચેક, સ્કૂલ બેગ તથા વોટર બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. 151 જેટલી દીકરીઓને ઉપરોક્ત ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે આ સેવાકીય કાર્યમાં નિશિતા રાજપૂત આ સેવાકીય કાર્યમાં પારદર્શિતાને લીધે દાતાઓ પણ નિસંકોચ દાન આપી રહ્યા છે અને નિશિતા રાજપૂતની સેવાકીય કાર્યમાં સહભાગી બની રહ્યા છે. હું છેલ્લા 15 વર્ષથી બેટી બચાવો બેટી પઢાઓ માટે કામ કરતી આવી રહી છું અને આ વર્ષે પણ મારે 10,000 દીકરીઓને સ્કૂલ ફીસ ભરવાનો ટાર્ગેટ છે અને આ 16મું વર્ષ છે અને છેલ્લા 15 વર્ષની અંદર મેં 5,92 લાખની ફીસ એકઠી કરીને 51,600 દીકરીઓને મદદ થઈ છે અને હું ને મારા ડેડી એક નિમિત્ત બનીને વચ્ચે કામ કરતા આવી રહ્યા છે અને આ વર્ષે પણ અમે અહીં આજે સ્ટાર્ટ કર્યું છે યરનું 151 ગર્લ્સથી કમાટી ગાર્ડન અને આજે સ્કૂલ બેગ, વોટર બેગ અને ચેક્સ આપ્યા છે અને સ્કૂલ બેગ જો પેરેન્ટ્સ આપણને આપણી ચોઈસનું અપાઈએ છીએ એવી રીતે હવે એમની ચોઈસનું સ્કૂલ બેગ આપીને અમે સ્ટાર્ટ કર્યું છે આ વર્ષ. હું એવું કહીશ કે દીકરીઓને એજ્યુકેશન માટે હું એટલે સપોર્ટ કરું છું કે દીકરીઓ આગળ જઈને પગ પર એમના પગે ઊભી રહે, બિકોઝ એજ્યુકેશન એવી વસ્તુ છે કોઈની પાસે લઈ નથી શકતું, એટલે લોકો સમાજમાં આગળ વધે ને એમના પગ પર ઊભા રહે દીકરીઓ.